ભેંસોને મળ્યું છે, પશુ પંખી જન જનાવર બધાની પાસે જીવન તો છે ને છે. પણ કૂતરાને જીવન મળ્યું છે, એ અહીં પેણ ટુકડા ખાઈ ન ખાવાનું ખાઈ નહીં, ભૂખ્યા રહીને ધરાઈ નહીં, ગમે તેમ કરી પોતાનું જીવન પૂરું કરે છે. લોકોના ડફણા ખાઈને જીવન તો પૂરું કરે જ છે. બલાડાય પણ પોતાનું જીવન તો પૂરું કરે જ છે. ભેંસો પણ એક જ ખીલે બધે પોતાનું જીવન પૂરું કરે જ છે. એમ દરેક વસ્તુ પોતાનું જીવન પૂરું કરે છે. એક ઝાડ પણ તમારા આંગણે ઊભું 50 વર્ષ કે 60 વર્ષ કે 100 વર્ષ એ ઊભું પોતાનું જીવન પૂરું કરે જ છે. જીવન તો દરેકની પાસે છે ને છે. આ મંડપે જે બોધેલો દેખાય છે એ પણ એનું જીવન પૂરું કરે છે. હા, કાલે મંડપ નતો, આવતીકાલે નહીં હોય ને તાર છે. આ કાર્યક્રમ પતશે તો લગીને એનું જીવન હશે ને પછી નહીં હોય. કાર્યક્રમ પતશે ના જે કંઈક હશે બધું એમનું નિર્ધારિત કરેલું પતશે એટલે એ એમનું જીવન સંકેલી લે છે. દરેક વ્યક્તિ પોતાનું જીવન દરેક ચાર ઓડીની અંદર દરેક શરીર પોતાનું જીવન પૂરું કરે છે. પણ જીવન ની કિંમત કોની છે? જેને જે કરવા જેવું કર્યું એના જીવનની કિંમત છે. પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું, તે તારા માટે શું કર્યું. બીજાના માટે આપણે બહુએ કર્યું પણ પોતાનું જ્યારે કરવાનું આવ્યું છે ને તારે જ કંઈક માથા કૂટશે, તારે જ આગા પાછા થાય. અને બીજા નામ જીવન જેમ કૂતરો બલાડો પૂરું કરે છે માણસ પણ પોતાનું જીવન પૂરું કરી નાખે. પેલા 100 વર્ષ જીવતા હતા, સેન્ચુરી મારતા હતા, હવે સેન્ચુરી મારવાના દાડા રહ્યા નહીં. આ નવા મોડલ તો જૂના મોડલ કરતા વહેલો ખખડી જવા. આ નવું મોડલ તો જેમ કંપનીઓ વાળા બાઇક નવા ગાડીઓ વાળા નવી ગાડીઓ જેવી મોડલ બહાર પાડે આ મોડલ નવા બહાર પડે. પણ આ ટકાઉ બહુ નહીં. તમે જુઓ આ 40-45 વર્ષે તો ફરફરી આવી જાય અને ધોરો ગાલવા મય પ્યાઈ જાય. આમ તમારે મોટી ગાડા વાટે હોય જ પડી જાય 40-45-50 માં. હવે સમજવા જેવું થોડુંક ખરું. જૂના મોડલ તમે જુઓ અમારે, અને જૂના મોડલ જુઓ તો અહીંયા આગળ છે પાછા. એમ જીવન એક ક્ષણિક છે, પણ જીવનની અંદર એક બાબત ખાસ યાદ રાખવાની, કેટલું જીવ્યા એ કોઈ નહીં પૂછે, કેવું જીવ્યા છો એ પૂછશે. હે 100 વર્ષ જીવ્યા પણ કરવાનો શું? કેટલા છોકરા છે કોઈ નહીં પૂછે, કેવા પાક્યા છે એ પૂછશે. ખરું? હા, એક ભાઈ પેલી લેબોરેટરી નોકરી કરે. આ લેબોરેટરી આવે ને વિઠ્ઠલ, લોહી તપાસવાની આવું બધું તપાસવાની લેબોરેટરી નોકરી. મારા તું બહુ ભણ્યું કે લેબોરેટરી નોકરી મળે. લેબોરેટરી નોકરી લઈને તમે ભણી નહીં, તમે લોકોનું જ તપાસવાનું શીખ્યા. એ ભાઈ મોડ તપાસે. ભણ્યાનો અર્થ શું યાર? આજ કરવું તું તો ભણે શું કરવા? શકુભાઈ, ભણતર પણ એવું હોવું જોઈએ જેની કઈ કિંમત થાય. હા, એમ જીવનની અંદર કઈક બાબતો એવી છે જેની અંદર કઈક કિંમત થાય એવી વસ્તુની. કોઈ પણ વસ્તુ આપણે લાવીએ એટલે જેની ગેરંટી વાળું લાવીએ, ટકાઉ અને ગેરંટી હોય. તો બજારમાં ના ટકે એવાય મળે છે નહીં? હા, ગેરંટી વગર નહીં મળે છે. ચાઇના વાળા ના જ પાડે કે અમારી માલની કોઈ ગેરંટી નહીં. ચાલે તો ચાંદ તક, ના ચાલે તો શામ તક. પણ આપણે એમ વિચારીએ છીએ કે ગેરંટી વાળું લાવજો, ટકાઉ લાવજો, ટકાઉ સારું લાવજો. એમ અમે 2-5 વધારે થાય ચિંતા ના કરશો, પણ ટકાઉ લાવજો.
તો એમાં જેવું આપણે ટકાઉ ખોરીએ છીએ એવું અનિમય પણ ટકાઉ હોવું જોઈએ. હા, ભલે ઓછું જીવીએ પણ તમારા જીવનની કઈ કિંમત થાય એવું જીવન જીવવાની જરૂર છે. સમાજની અંદર એક નિયમ છે લખી રાખવા જેવો છે કે ભાઈ સમાજમાં દરેકને અડવાનું ખરું પણ કોઈને નડવાનું નહીં. એવું પણ આપણું એક જીવન હોવું જોઈએ. જીવનની અંદર કઈ કઈ બાબતો એટલી બધી બહુ શીખવા જેવી છે જેને આવા મહાનપુરુષો આપણને આવી અને જેનું માર્ગદર્શન આપે. શું આપે છે? માર્ગદર્શન આપે. અહીંયા અમે ગમે તેટલું ભજન ગઈએ, ગમે તેટલું બોલીએ, પણ તમારે લેવા જેવું હોય લેવાનું, ના લેવા જેવું હોય તો પડી મેળવાનું. એવું સિક્કો માર્યા લેવો કે અમે બોલીએ બધું લઈ જ લેવાનું. તાત અમે બોલીએ બધું તમે લેવાના જ છો એની શીખાતી. અમે બોલીએ બધું તમે લઈ જ જવાના છો, લઈ જ લેવાના છો, બધું અમલ કરવાના જ છો એની શીખાતી. હા, એ તો એ સવારમાં એવું કે ભાઈ તો એવા બોલે એ બધું ના થાય કે કારણ અમુક તો કરવું પડે. એટલે એવું હોય એ તો પાછું કરવું. હા, અને ઘણા ખરા હતા ને અત્યારે કહે છે અમે વાપરીએ છીએ કે ભાઈ એમને કહેવાનો ધંધો એટલે કે હા, એમને કહેવાનો ધંધો એટલે કે એટલે આ બાબત એવી છે. પણ એવું આપણને જે ફાયદો લાગે. સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ કી જય. હરે લઈ લે લાવ જીવ તન જોતા નહીં જડે. લઈ લે લાવ જીવ તન જોતા નહીં જડે. જોતા નહીં જડે રે મન તો પાછો નહીં મળે. જોતા નહીં જડે રે મન તો પાછો નહીં મળે. આ જોતા નહીં જડે રે મન તો પાછો નહીં મળે. જોતા નહીં જડે રે મન તો પાછો નહીં મળે. લઈ લે લાવ જોતા નહીં જડે. લઈ લે લાવ જોતા નહીં જડે. સરખો દાડો ઘંટીએ કરે. હા, મોતી સરખો દાડો ઘંટીએ કરે. મોતી સરખો દાડો ઘંટીએ કરે. હા, મોતી સરખો દાડો ઘંટીએ કરે. આવો રૂડો મનખો મળો મનખો મળે. આવો રૂડો મનખો મળ્યો જૂતો બાવળે. આવો રૂડો મનખો મળ્યો જૂતો બાવળે. આવો રૂડો મનખો મળ્યો જૂતો બાવળે. લઈ લે લાવ જોતા નહીં જડે. હા, લઈ લે લાવ જોતા નહીં જડે.
મોત કોઈને કેવડો તેલ વાત કોઈને કેવડો તેલ મોત કોઈને કેવડો તેલ વાત આ બાવરિયાના ગીત ગાવે આવો નહીં ખરે બાવળિયાના ગીત ગાવે આવો નહીં ખરે હે બાવરિયાના ગીત ગાવે આવો નહીં ખરે બાવળિયાના ગીત ગાવે આવો નહીં ખરે લઈને લાવ પોતાના લઈને લાવ પોતા નહીં કરે માયા જેને મીઠી લાગે ગોળથી ગઈ માયા જેને મીઠે લાગે જ્વારથી ગઈ આહા માયા જેને મીઠી લાગે ગોળથી ગઈ માયા જેને મીઠે લાગે જ્વારથી ગઈ આ ચંદ્રાય આવે જીવને લેવા મારી ને ચમરાય આવે તુને લેવા મારીને ચલે લઈને લાવ પોતાનો હા લઈને લાવ પોતા નહીં ગઈ બોલાવે બોલે લઈને અભિમાનમાં ફરે હા સંત બોલાવે બોલે લઈને અભિમાનમાં ફરે સંત બોલાવે બોલે લઈને અભિમાનમાં ફરે હા સંત બોલાવે બોલે લઈને અભિમાનમાં ફરે આ નરસે રામની પહોંચમાં ભાગેલ સુરે આનર કે રામની પહોંચમાં ભાગેલ જોગરે હે નરસે રામની પહોંચમાં ભાગેલ સુરે આનર કે રામની પહોંચમાં ભાગેલ જોગરે લઈને લાવ પોતાનો હા લઈને લાવ પોતા નહીં કરે કાયાની વાડી તારી કરવઈ જવા તાયાની વાડી તારી કરમઈ જવા હાજી કાયાની વાડી તારી કરવઈ જવા કરમઈ જવાની અલ્યા કરમઈ જવાની અલ્યા ભેલઈ જવાની કાયાની વાડી તારી કરમઈ જવા
કડા ન આવડી તને જીવન જીવવાનું કળા ના આવડી તને જીવન જીવવાની આ વાત કોણ કરે આપણને જીવન જીવવાની પણ એક કડા ખાવું પીવું પ્રજા ઉત્પન્ન કરી મરી જવું એ તો પશુ પક્ષી જન જનાવર બધું કરે આપણે ઇન્ડિયામાં ગઢ નહીં તોડ્યા પેલા ભૂંડોને હાથ ગલું લ્યો કોઈ ખાવાનું ઠેકાણું નહીં કોઈ બેંકમાં બેલેન્સ નહીં કોઈ હલો ગાવા વાળો નહીં છતાં પણ પોતાનું જીવન પૂરું કરે કડા ના આવડી તને જીવન જીવવાની કડાથી જે જીવે કડાથી આ કળિયુગ છે કળિયુગનું નામ કડાનો યુગ કડાથી જો જીવન જીવતો આવડે તો જેના જીવનની કિંમત આવે બાકી કિંમત કોઈ આવતી નથી અહીં તો તમારા મારા જેવા ની કોઈ ગણતરી નહીં એટલા જન્મ્યા એટલા મરી ગયા અને હજુ તો કેટલાય આવવાના લાઈનમાં ઉભા કડા ન આવડી તને જીવન જીવવાનું કળા ના આવડી તને જીવન જીવવાની અંત સમયે તારી ફજેથી થવાની રાત કાયાની વાળી તારી કરવઈ દેવા કાયાની વાળી તારી કરવઈ જવાની ચરી ના પારી કે તો કોઈ પણ ગવાની 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 શિરી કે ગવાવો અસર થવાની રાત કાયાની વાળી તારી કરવઈ જવાની કાયાની વાળી તારી કરવઈ જવાની અમે મેડિકલ સ્ટોરના દવાની વાત નહીં કરતા કોઈ પણ મંદિરે તમે ગયા આગળ કોઈ પણ મંદિરમાં ગયા કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં ગયા કોઈ ભજનમાં ગયા સત્યનારાયણની કથામાં ગયા પછી તમારા પરિવર્તન કેટલું આવ્યું એ કથાની અસર કેટલી થઈ એ મંદિરમાં ગયા એની અસર કેટલી થઈ એના ગયા પછીની જે ચરી પાડવાની વિઠ્ઠલ મહારાજ એ મહત્વ અને જો ગયા પછી જો ચરી ના પાડી તો એ મંદિર વાળી દવા જે છે એની અસર કરવાની નથી કાયાની વાળી તારી ક્રિકેટના મેદાનમાં ઉભેલો ખેલાડી
જીરો રનમાં આઉટ થઈ જાય આપણને દુઃખ થાય એ જીરો રનમાં આઉટ થઈ જાય એ આઉટ થવામાં એને ભૂલ કરી ખોટું બેટ વેચી નાખી એક બેટ અવરું વેચી નાખવાથી વિકેટ જો પડી જતી હોય તો તમે ત્યાં લગીને કેટલો વ્યાજ્યો એ તો સારું થઈ હજુ વિકેટ નહીં પડી પણ બોલ તો બગાડ્યા કે નહીં બગાડ્યા આ 40 ઓવરની મેચ 40 વર્ષ થયો કેટલા રન માર્યા કેટલું બેલેન્સ છે આ વિચારવાનું છે આ વિચારવાનું અને આ જ્યારે ના વિચાર્યું એના જીવનની કોઈ ગણતરી નથી વિઠ્ઠલમાં કોઈ ગણતરી સમય ના મળે તને પ્રભુ ભજવાનો તમારી શરૂઆત કર્યા પછી લાઈફમાં સમય ના મળ્યો તને પ્રભુ ભજવાનો સમય ના મળ્યો તને પ્રભુ ભજવાનો પુરુષોને મળે છે તને પુરુષોને મળે છે તને ગપ્પા મારવાનો રામ તાયાની વાડી તારી પુરુષોને મળે છે તને પુરુષોને મળે છે તને ગપ્પા મારવાની રામ તાયાની વાડી તારી કરમઈ જવાની બેઠા હોય ચોખા ને ફૂલ હાથમાં લીધા હોય વેવાઈ આવતા હોય એટલે કથા ચાલુ હોય મહારાજ બોલતા હોય ને આવો કે આવો વેવાઈ તારી કથા બેઠેલાનો અર્થ શું તું કથા નહીં બેઠો તારું ધોન પેલા વેવાઈ આવે એમો સમય ના મળ્યો તને પ્રભુ ભજવાનો ફુરસદ મળે છે તને ગપ્પો મારવાનો પ્રસંગ ની અંદર આપણે જઈએ તમે જુઓ જે હોય ટોરો વરે અવરી અવરી જ વાતો કરતા ડાયર ચમનું થયું છોકરાનું આ વખત જોવા આવ્યા આ કઈ ગયા દવાખાના લઈ ગયા ચમનું થયું કેટલો ખર્ચો થયો અરે એવી વાતો માથે ફરફર્યો આવી અરે તારી ધોરી ધજાયો ફરકવા મોડી હવે જો મારું મન હરખે અને કરવા જેવી વાત જ્યાં સુધી તમે નહીં કરો પરમાત્મા તને પ્રાણી તને પૂછશે એવી વાતો કરી હતી કઈ જગ્યાએ બેઠા છીએ હજુ ચાલતું હોય તો આ કઈ જગ્યાએ બેઠા છીએ શકું આ ઉત્તમ જગ્યા છે ફુરસદ મળે છે તને ગપ્પો મારવાનો અત્યાર લગીને જે વાતો કરીએ વાતોના સાર શું નીકળ્યા કોઈ કશું આમ ભાઈ બરકત વાતો મેર આવ્યો સમય ના મળ્યો તને પ્રભુ ભજવાનો સમય ના મળ્યો તને પ્રભુ ભજવાનો તો પડ્યો થોડો
કાયાની વારી તારી ફુરસત મળે છે તને ફુરસત મળે છે તને ગપ્પો મારવાની કાયાની વારી તારી સમય જવાની વૈરાગી બુદ્ધિ દીવાની વૈરાગી જની બુદ્ધિ દીવાની ભગવાની રામ કાયાની વારી તારી કાયાની વારી તારી કાયાની વારી કાયાની વારી તારી વાડી તારી કર્મય જવાની એક દિવસ આ ભેરાઈ જવાની જેમ બાપાનો જેવો ફોટો મૂક્યો છે ને એવા તમારા એકદા ફોટા મુકાવાના અને એ એવા આ તમારા પાછાવાળા આવું ભજન રાખશે નહીં રાખવું હોય તો રાખશે મારા ડોહા દરરોજ ભજનમાં જતા હતા કહેતા કે રાખવું પણ તમે કરતા હતા ને તમે આવતા તો જતા હતા એટલે રાખશે ભજન એ દરેકના જીવનને કલ્યાણ કરવા વાળું છે પણ એક ભજન ખાલી ગાગા કરવાનું એક ભજન ખાલી હોભર કરવાનું એક ભજન ખાલી 12 મહિના થાય એટલે રાખ કરવાનું બસ એનો અર્થ અને મતલબ જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી ભજન બેસતું નથી તમે કોણે ગયા કોણે કોઈ દિવસ પેલી આમ કૂટવાનું આવે વિઠ્ઠલમાં અત્યારે તો બંધ થઈ ગયું પણ હું જતો તો આવું બેહાણામાં ત્યારે ઊભી કોણી હોય બેઠી કોણી હોય
તે કોણ વાળા છે કોઈ જે કૂટવા વાળા હોય ને એની પાછળ એક ગાવા વાળો હોય. હા હોય લઈ જવું પડે એ લઈ જ જવા પડે એટલે તો રાખે દેવાય. એ કોણ ગવડાવવા વાળો હોય ને ગાગાટ કરે ને પેલો છાતી કૂટ્યા કરે ને જેને અડીનું હોય ધબાક ધબાક બોલાવે. પેલો ગાતો હોય અમને તમારે એને કશું લાગે ના હોય. ના 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 એ ખાલી તમને કૂટાવડાવે જ તે એમને તમારી કોણ સાથે એમને મતલબ નહીં. નહીં નહીં હા પણ ગાય એવું ને તે પેલો ધબાક લઈને છાતી ફૂલાડે હા બરાબર છે વણી ચડાવે અમને પાણી ચડાવે હોય હોય ચડાવે ને. હોય એટલે ગાવા વાળા અને હોભરવા વાળા બેહવા વાળા આ બધાના નંબર પણ એની અંદર જે વિચારમ પરમ જ્ઞાનમ આ શબ્દો સાંભળ્યા પછી જીવનમાં જેણે બેહાડ્યા અને જેણે પોતાની દિશાને દશા બદલી એને આ ભજન ફળ્યું. મળ્યું બાકી માવઠા જેવું થાય. અત્યારે માવઠું થાય શું થાય? હા તમાકુ બગાડે કે ના બગાડે બગાડે? બગાડે કહ ધોઈ નાખ હા થાય કે ના થાય? થાય એટલે આ ભજન માવઠા જેવું ના થાય. પાછું ધ્યાન રાખજો. અસર કરવી જોઈએ મય જીવનમાં અસર કરવી જોઈએ. હા આથમણો જતો હે કાલ ઉગમણો જતો થઈ જાય તો સમજવું કે ભજન બેઠું. હા બરોબર આ મન કે ભગત આથમણે જે મળે એ જ ઉગમણું મળે. તમે કે અમે એ નહીં કહેતા. નહીં કહેતા ઉગમણા ને આથમણાની વસ્તુને એના મતલબ ને તું સમજ. હા હે હા આથમણું એટલે ન કરવાનું કોમ અને ઉગમણું એટલે જે કરવા જેવું કોમ. એમ શબ્દની અંદર મય કંઈક ભેદ રહેલા છે ભાઈ. હા એમ જીવનમાં ફેરફાર જો થઈ જાય તો ભજન એ બેઠું એવું નક્કી થાય છે. ખરું કે નહીં? બાકી તો આપણે ભજનો તો બધા બહુ સાંભળીએ જ છીએ ને. અમારે ઘણા ખરા ફોન કરે કાં તો રૂબરૂ મળવાયા હોય તો આવું ભજનમાં ગયા હોય તો મળે વાતચીત કરે કે ભગત દરરોજ તમારું ભજન તો અમારે 2 કલાક સાંભળવાનું જ બરોબર છે. છે આવો ખાઈ પીને ઊંઘી જઈએ ને તારે કે ખાટલામાં આડા પડીએ એટલે મોબાઈલ ચાલુ કરી અને ખાટલામાં પડ્યા સાંભળીએ કે અને પડ્યા સાંભળીએ ને તો ઊંઘી હોત જઈએ હા કે. લ્યો બરોબર આ ભજન ચાલતું હોય ને અમે ઊંઘી જઈએ કે બોલો કે મહારાજ. હા એ મોબાઈલમાં બેટરી પતી જાય કાં તો હવા લગીને ચાલે કાં તો રાતે ઉઠું તા બંધ કરું કે પણ આખી રાત ચાલે કે ચાલે પણ અમે કે ઊંઘી જઈએ કે. એટલે તમારું તો અમે દરરોજ સાંભળવાનું પણ આ વગાડતે જે ઊંઘી જાય છે ને એને આપણે આલા ગાતા હોય એવું લાગે. લાગે આપણે એની આલા ગાતા હોય એવું એને લાગે. એવું લાગે. તારે જ ઊંઘી જાય ને તારે નહીતર ઊંઘે એવું લાગે. ભજન તો ભલ ભલાની ઊંઘ ઉડાડવા વાળું ભજન. જેસલનામ ભજન બેઠું તમે જુઓ પલવારમાં પીર થઈ ગયો કે નથી? મીરા જલો તુકો અખો પૂજા બધા નામ ભજન બેઠું. ખરું કે નહીં? હા અને એના માટે આ ભજન એ તમારા જીવનનો રાહ બદલવા માટે અસત્ય બાહેથી પ્રભુ તું પરમ સત્ય મને લઈ લઈ જા. જા પણ એ મંદિરનો કોઈ ભગવાન નહીં લઈ જાય ના લઈ જાય કારણ કે એ તમને કહેતો જ નહીં કશું. ના બોલે પણ સંતો જ્યારે તમને આઈને રૂબરૂ તમને હયાતીમ તમને કહેશે અસત્ય જે નહીં કરવા જેવું એ છોડો સત્યના પંથે ચાલો. રાહ બદલાવે. આપણે શું બદલાવે? રાહ બદલાવે. વિઠ્ઠલમાં. હા બાકી અહીંયા કરતો બહુ મોટી લમણાકૂટ છે ને છે. હા લેવા જેવું લેવાનું ને ઘર ભેગા થવાનું. હે? હા તો મેળાની મોજ કરી રાવજી કે મેળામાં કાયમ નહીં રહેવાનું. લેવા જેવું લેવાનું ને ઘર ભેગા થવાનું. આ મેળાનું બજાર છે. મેળાનું માયાનું આ માયાનું બજાર છે. માયાનું બજાર. અને આ માયાના બજારની અંદર બહુ રહેવા જેવું નહીં. જે લેવા જેવું લાગે લેન હેડો પાર આવે હા અને ઘર ભેગા થાય. ખરું કે નહીં? વચમાં રોપેલો એક મોટેરો ચગડો
હપો, હા. આ ઘડીકમાં ઉપર જાય ને ઘડીકમાં ન્યા ચાલે, ઘડીકમાં ઉપર જાય ને ઘડીકમાં ન્યા ચાલે. આવે ને આ ચગડોળ. જન્મ મરણનો મોટામાં મોટું ચગડોળ છે. જગદોડ છે, જગદોડ છે. જન્મ અને મરણ ઘડીકમાં ઉપર જન્મ થાય, ઘડીકમાં ન્યાચે જન્મ થાય, ઘડીકમાં એમ ગોળ ગોળ આ ચક્કર આ મેળાનું હા, જન્મ મરણનું આ જગદોડ. ચગડોળ ફર્યા જ કરે છે. વારંવાર જન્મવું ને વારંવાર મરવું, આ એ ચગડોળમાં બેઠા કરતા ફેર ચડશે અને ચક્કરે ચડશે. એના કરતા કઈક રસ્તો કાઢો છે, એમાં ચક્કરમાં બેહવું ના પડે. પણ આ માયાનું બજાર ભાઈ બેઠા વગર ગમે નહીં પાછું. એટલે કેવું પડે, અરે સત્સંગ માનવ